વડોદરામાં રક્ષિત કાંડમાં આરોપીનું રીકન્સ્ટ્રક્શન, આરોપી લંગડાતો આવ્યો, વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર। उसको क्या होगा? उसका घर थोड़ी ना कोई गया है तो अफसोस होगा। उसके 2 पैर काटा तब पता चलेगा कि क्या होता है। उसको फांसी की सजा होनी चाहिए, हम नहीं कहते हमारे सोसाइटी वाले। આ આક્રોશ, વિરોધની આગ અને ન્યાયની માંગ છે વડોદરાવાસીઓની। જ્યારે આરોપીઓને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી તો લોકોનો આક્રોશ બહાર આવ્યો। વડોદરા રક્ષિત કાંડમાં પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું। આંખને ઉલાડનાર આરોપીને લંગડાતો અને રસી બાંધીને સ્થળ પર લવાયો હતો। આરોપીને જોવા માટે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા। ઘટના સ્થળે લોકોનો ભારે આક્રોશ જોવા મળ્યો। લોકોએ આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરી। લોકોએ કહ્યું, આને અમને સોંપી દો, અમે સજા આપીશું। અગાઉ પોલીસે આ કેસમાં આરોપી રક્ષિતને કોર્ટમાં રજૂ કરીને 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। આ દરમિયાન નશો ઉતર્યા બાદ આખી રાત આરોપી રક્ષિત ચોરસિયાએ કારેલીબાગ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં પડખા ફેરવ્યા હતા। અગાઉ આરોપી નબીરા રક્ષિતને છાતીમાં દુખાવો પડતા તેને સયાજી હોસ્પિટલમાં લવાયો હતો, જ્યાં તેને સર્જિકલ વોર્ડમાં મેડિકલ તપાસ માટે લઈ જવાયો। આ દરમિયાન આરોપી રક્ષિતે કહ્યું કે છાતીમાં દુખાવો થઈ રહ્યો છે, મને કારમાં ઈજા થઈ હતી। આમ આરોપી રક્ષિતે 2 અલગ અલગ બહાના બતાવ્યા હતા। રિમાન્ડ પૂર્ણ થતા પહેલા આરોપીએ નાટક કરી છાતીમાં દુખાવો થતો હોવાનું જણાવ્યું। બાદમાં પોલીસે એક્સરે અને સોનોગ્રાફી સહિત તપાસ કરાવી તો રિપોર્ટ નોર્મલ આવ્યા છે। રાજકોટમાં બીઆરટીએસ રૂટ પર ઘોડેસવારોએ કર્યા સ્ટન્ટ। સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે અને પ્રસિદ્ધિ પામવા માટે યુવાનો વિવિધ કરતબો કરતા હોય છે। ત્યારે રાજકોટના કેટલાક યુવાનોએ રાત્રિ સમયે જાહેર માર્ગો પર ઘોડા દોડાવ્યા હતા, જેમાં બીઆરટીએસ રૂટ પર આ ઘોડેસવારોએ સ્ટન્ટ કર્યા હતા। 150 ફૂટ રિંગ રોડમાં રીલ બનાવવાના ચક્કરમાં નિયમોને નેવે મૂકી 6 થી 7 જેટલા યુવકોએ ઘોડા દોડાવી સ્ટન્ટ કર્યા હતા। જ્યાં વાહનો ચલાવવા પર પણ પ્રતિબંધ છે એવા બીઆરટીએસ રૂટ પર યુવકોએ ઘોડા દોડાવ્યા। એટલું જ નહીં, 2 યુવકો તો ઘોડા ઉપર ઊભા રહીને જોખમી સ્ટન્ટ કરતા નજરે પડી રહ્યા છે। રાજુલામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો, બાઇક સળગાવી દેવાયું। પહેલા થયો 2 જૂથ વચ્ચે પથ્થરમારો, પછી બાઇકને કર્યું આગને હવાલે। મારામારી, જૂથ અથડામણના દ્રશ્યો છે રાજુલાના। વાવેરા રોડ ઉપર 2 અલગ અલગ કોમ વચ્ચે બોલાચાલી થઈ, જે દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો। એક જૂથનો બાઇક પણ સળગાવી દેવાયું। બાઇક ઉપર ફાયર ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો। આ ઘટનામાં 5 લોકોને ઈજા પહોંચી, જેથી તમામને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા। આ ઘટનાની જાણ થતાં સાવરકુંડલા એએસપી વલય વૈદ્ય તેમજ રાજુલા પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો। બીજી તરફ બંને જૂથોની સામસામે પોલીસ ફરિયાદ નોંધવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ। અંકલેશ્વરમાં ગોડાઉનમાં આગના આકાશી દ્રશ્ય જુઓ। અંકલેશ્વરમાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી આગના હવે ડ્રોન દ્રશ્ય સામે આવ્યા। અંકલેશ્વરમાં નેશનલ હાઈવે 48 નજીક આવેલા નોબલ માર્કેટના 3 સ્ક્રેપ ગોડાઉનમાં લાગેલી આગ 8 ગોડાઉન સુધી પ્રસરી ગઈ। ભડકોદરા ગામ નજીક ગોડાઉનમાં શરૂ થયેલી આગે ધીમે ધીમે અન્ય 8 ગોડાઉનને તેની ઝપેટમાં લીધા। આ એટલી વિકરાળ આગ હતી કે આખો વિસ્તાર કાળા ડિબાંગ ધુમાડાથી ઢંકાઈ ગયો। આકાશમાં ધુમાડાનું સામ્રાજ્ય છવાઈ ગયું। 2 થી 3 કિલોમીટર સુધી ધુમાડો નજરે પડ્યો, જેથી લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા। આગના કારણે આખું ગોડાઉન બળીને રાખ થઈ ગયું। આગ એટલી ભયાનક હતી કે ગામના લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી। ધુમાડાના કારણે નજીકમાં આવેલા ભડકોદરા ગામના લોકોને આંખમાં બળતરા થવા લાગી। નેશનલ હાઈવે નજીક આગ લાગવાના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। ભડકોદરા નજીક આવેલ આ સ્ક્રેપ ગોડાઉન ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું। આ ગોડાઉનને ગ્રામ પંચાયતે મંજૂરી આપી નથી। હવે તમામને નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। વારંવાર આગ લાગતા સ્થાનિકોએ સંબંધિત વિભાગ પાસે કડક પગલાં લેવાની માંગ કરી। રાજકોટ આગ મામલે મોટો ઘટસ્ફોટ। એટલાન્ટિસ બિલ્ડિંગનો છેલ્લા 10 વર્ષથી ફાયર એનઓસી રિન્યુ કરાવાયું ન હતું। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા એટલાન્ટિસ બિલ્ડિંગમાં ધૂળેટીના દિવસે આગ ફાટી નીકળતા ફૂડ ડિલિવરી કરવા આવેલા 3 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે ફસાયેલા અન્ય લોકોને હાઇડ્રોલિક લિફ્ટથી રેસ્ક્યુ કરાયા હતા। જે બિલ્ડિંગમાં એક ફ્લેટની કિંમત કરોડો રૂપિયા છે, એનું 2014 બાદ ફાયર એનઓસી ન લેવાયું હોવાનો ઘટસ્ફોટ થયો। ફાયર વિભાગની તપાસમાં બિલ્ડિંગની ફાયર સિસ્ટમ પણ વર્કિંગ કન્ડિશનમાં ન હોવાનું સામે આવ્યું। જો કે ગંભીર બાબત એ છે કે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પણ રાજકોટમાં ફાયર સેફટી મામલે પોલમપોલ ચાલતી હોવાનું સામે આવ્યું। એટલાન્ટિસ બિલ્ડિંગનું વર્ષ 2014 બાદ ફાયર એનઓસી ન લેવાતા 3ના ભોગ લેવાયા હતા। આ અંગે ફાયર વિભાગે 2 નોટિસ આપી હોવા છતાં રહીશો બેદરકાર રહ્યા અને તંત્રએ પણ નોટિસ આપી સંતોષ માન્યો હોવાનો ઘટસ્ફોટ થયો। હાલ ફાયર સિસ્ટમ પણ વર્કિંગ કન્ડિશનમાં નથી। નોટિસ આપી છે, પરંતુ રેસિડેન્શિયલ બિલ્ડિંગ હોવાથી સીલ કરાયું નથી। 2 શહેરને આખલાએ વાનમાં લીધા। કંઈક આ રીતે જામ ખંભાળિયાના બજારને આખલાઓએ બાનમાં લીધો। શહેરના જૂના સિનેમા રોડ પર 2 આખલાઓ ઝઘડી પડ્યા હતા। આખલા યુદ્ધના કારણે રોડ પર સન્નાટો છવાઈ ગયો। રોડ પર અફરાતફરી મચી ગઈ। લોકો ડરના માર્યા સુરક્ષિત જગ્યાએ જતા રહ્યા। આખલાઓ બાકડી પડતા રાહદારીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા। લોકોએ પાણી નાખીને આખલાઓને છોડાવવા માટે પ્રયત્ન કર્યો હતો।
દ્વારકા જેવા જ દ્રશ્યો સામે આવ્યા છોટાઉદેપુરથી. શહેરના એસટી ડેપો પાસે રખડતા આખલાઓએ રસ્તો બાનમાં લઈ લીધો. બે આખલા સામસામે લડતા અફરાતફરીનો માહોલ સર્જાયો. જો કે સદનસીબે કોઈ જાનહાનિ કે નુકસાની થઈ નથી, પરંતુ આખલા સામસામે આવી જતા શહેરીજનોના જીવ તાળવે ચોંટી ગયા. શહેરીજનોની માંગ છે કે પાલિકા રખડતા ઢોરની સમસ્યાનો કોઈ ઉકેલ લાવે. આ તરફ અડીસામાં ખેડૂતોમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો. ટીપી સ્કીમના વિરોધમાં નગરપાલિકાએ ખેડૂતો ઉમટી પડ્યા. મહિલાઓ સહિત ખેડૂતોનું ટોળું નગરપાલિકા પહોંચ્યું હતું. ખેડૂતોને પોલીસ દ્વારા રોકવામાં આવતા વિરોધ કરાયો હતો. ધારાસભ્ય પ્રવીણ માળી સામે ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે. તમામ ખેડૂતોએ ભેગા મળી નગરપાલિકા ખાતે હંગામો મચાવ્યો. સન્માન ન કરવા મુદ્દે વિક્રમ ઠાકોર સરકાર સાથે સમાધાન ન કરવાના મૂડમાં. ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિહાળવા માટે ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા, જેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને ન બોલાવવાના મામલે વિક્રમ ઠાકોર નારાજ થયા છે. ત્યારે ફરી એકવાર મીડિયાની સામે આવ્યા અને રોષ ઠાલવ્યો. કહ્યું કે ઘણા સમયથી હું જોતો આવ્યો છું કે સરકાર દ્વારા અમારા ઠાકોર સમાજને આ લોકો ઇગ્નોર કરી રહ્યા છે. આ બાબત સરકારની જાણ બહાર પણ હોઈ શકે. વચેટિયાઓ આવું કરી શકતા હોય. હું ઘણા સમયથી જોઈ રહ્યો છું કે ઘણા બધા સરકારી કાર્યક્રમો હોય તેમાં ઠાકોર સમાજના એક પણ દીકરો કે દીકરી હોતા નથી. આ વખતે પણ જોયું કે વિધાનસભામાં જે કલાકારોનું સ્વાગત થયું તે ખૂબ સારી વાત કહેવાય. બધા મોટા મોટા કલાકારો છે. માતાજીના ગરબા પણ કરું છું. એ લોકો નથી બોલાવતા એ એમની મરજીની વસ્તુ છે. કદાચ હું તેમને ગમતો નહીં હોય. તમે બધા સુપરસ્ટાર કહો છો, પરંતુ તેમને હું સુપરસ્ટાર લાગતો નહીં હોય. સામાન્ય એક સિંગર ઠાકોર સમાજમાંથી આવતો છોકરો હોય તેની શું વેલ્યુ હોય એવું માનતા હશે. તો રાજકારણમાં જોડાવા મુદ્દે કહ્યું કે હું અત્યારે ફિલ્મ લાઇન સાથે સંકળાયેલો છું અને મારું કામ સારું ચાલે છે. જ્યારે પણ ભવિષ્યમાં લાગશે કે રાજકારણમાં જોડાવું જોઈએ ત્યારે જોડાઈશ. બીજી તરફ વિક્રમ ઠાકોરની નારાજગીને સાંસદ ગેનીબેન ઠાકોરે વ્યાજબી ગણાવી. વિધાનસભામાં કલાકારોના સન્માન મામલે સાંસદ ગેનીબેને પ્રતિક્રિયા આપી. કહ્યું આ માત્ર અવગણના નથી, પરંતુ સરકારની પક્ષપાતપૂર્ણ નીતિનો જીવંત પુરાવો છે. ભરૂચમાં મહિલાના આપઘાત કેસમાં લોકોએ રોડ પર ચક્કાજામ કર્યો. ભરૂચમાં મહિલાના આપઘાતને લઈ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. મહિલાની આત્મહત્યા મામલે વિવાદ વધુ વકર્યો છે. પોલીસના ત્રાસથી આત્મહત્યા કર્યાના આરોપ વચ્ચે લોકોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો. આ મામલે તાત્કાલિક પગલાં લેવા ગ્રામજનોએ રસ્તા પર ઉતરી રસ્તો ચક્કાજામ કર્યો. મોટી સંખ્યામાં લોકોએ રોડ પર વિરોધ પ્રદર્શન કર્યું. કાળઝાળ ગરમીમાં લોકો રોડ પર સૂઈ ગયા હતા. રોડ પર ઈંટો અને બાઇકો મૂકીને રોડ બ્લોક કર્યો હતો, જેથી રોડ પર વાહનોના થપ્પા લાગ્યા. ટ્રાફિક જામ થઈ ગયો. આ વાતની જાણ થતાં પોલીસ દોડી આવી. પોલીસે વિરોધ કરતા લોકોને સમજાવતા લોકોએ પોલીસ પર ગુસ્સો ઠાલવ્યો. પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે રકઝક થઈ ગઈ. કડક તપાસ કરવાની માંગ કરી. બીજી તરફ પીએમ કર્યા બાદ તેનો વિડીયોગ્રાફી છે કે નહીં એ બાબતે પણ સવાલ થયા. નોંધનીય છે કે સુસાઇડ નોટમાં મહિલાએ પીઆઈ એમ કે પરમાર, કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અને સંદીપભાઈનો ઉલ્લેખ કર્યો છે. ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ પોલીસ પર લગાવ્યા આક્ષેપ. ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પોલીસ પર ચોંકાવનારા આક્ષેપ કર્યા. પોલીસના ત્રાસથી એક વ્યક્તિએ આત્મહત્યા કરી છે તેવા આક્ષેપ કર્યા. આ મુદ્દે સાંસદે પોતાના સોશિયલ પ્લેટફોર્મ પર પોસ્ટ કરી છે. તેમણે લખ્યું છે કે ભરૂચના નબીપુર પોલીસ સ્ટેશનના ત્રાસથી કીર્તન અમૃતલાલ વસાવાએ આપઘાત કર્યો છે. કેટલાક લોકો પોલીસને બચાવવાની કામગીરીમાં લાગી ગયા છે. ત્યારે આદિવાસી પરિવારને ખોટી રીતે હેરાન કરનાર સામે કડક અને નિષ્પક્ષ તપાસ થાય. સાથે જ સાંસદ મનસુખ વસાવા અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા હોસ્પિટલ પર પણ પહોંચ્યા. સાંસદે કહ્યું કે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 3 પોલીસ કર્મીઓને ડિસમિસ નહીં કરાય ત્યાં સુધી મામલો પડતો નહીં મુકાય. 1 મહિના પહેલા પીઆઈ પરમાર વિરુદ્ધ કરેલી રજૂઆતને ધ્યાનમાં ન લેવાતા આજે ગંભીર પરિણામ સામે આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોરારી બાપુની કથામાં ધર્માંતરણને લઈ નિવેદન આપ્યું હતું અને તેમણે કહ્યું હતું કે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં જનતાને ખ્રિસ્તી મિશનરી દ્વારા લોભ, લાલચ, માયા બતાવી હિન્દુમાંથી ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરાવાયા છે. જે મામલે સરકાર કડક કાર્યવાહી કરશે અને જે વાતને હવે જિલ્લાના હિન્દુ સંગઠનોના હોદ્દેદારોએ ટેકો આપ્યો. ખ્રિસ્તી મિશનરી ચલાવતા લોકોને શોધી સરકાર કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. છુડામાં લાલ મરચાના માર્કેટમાં હજુ નથી આવ્યો તેજીનો તડકો. મસાલા ભરવાની સિઝન આવી ગઈ હોવા છતાં હજુ મસાલા માર્કેટમાં ખરીદીનો સળવળાટ જોવા નથી મળી રહ્યો. હજુ પણ મસાલા માર્કેટમાં તેજીનો તડાકો નથી લાગ્યો. એટલે જ સુરેન્દ્રનગરના ચૂડાની લાલ મરચાની માર્કેટના વેપારીઓ ચિંતામાં છે. લાલ મરચાની ખરીદીમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચૂડા તાલુકાના લાલ મરચાની સમગ્ર રાજ્યમાં ભારે માંગ રહેતી હોય છે, પરંતુ આ વર્ષે મરચાની અઢળક આવક અને સસ્તો ભાવ છતાં મંદીનો માહોલ છે. ખરીદીમાં ગૃહિણીઓનો ઉત્સાહ જોવા ન મળતા વેપારીઓ ચિંતિત બન્યા છે.
ઠેર ઠેર લાલ મરચાના સ્ટોકમાં કાગડા ઉડી રહ્યા છે. આ વર્ષે મરચાનું ઉત્પાદન વધારે હોવાથી ભાવમાં 10 થી 20% જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. રેશમપટ્ટો, કાશ્મીરી મરચા, તેજા, ડોલર, તીખી મરચી વગેરેના ભાવ ઘટી ગયા છે. છતાં ઘરાકી ન નીકળતા વેપારીઓના ચહેરા હાલ તો લાલ થઈ ગયા છે. લાખો રૂપિયાનું રોકાણ કરી મરચાનો સ્ટોક કરવામાં આવ્યો છે, ત્યારે બીજી તરફ મરચાની ખરીદીમાં ગૃહિણીઓમાં ઉત્સાહ જોવા ન મળતા વેપારીઓને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવે